હેલો ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું એફ&ઓ ફંડામાં. હું યોમિક આપની સાથે. ભારતીય બજાર ગઈકાલની મંદી બાદ આજે ફરી તેજીનો દોર શરૂઆત થઈ ગયો છે. ફરી નવા સાપ્તાહિક હાઈ ઉપર નિફ્ટી બેંક નિફ્ટીમાં કારોબાર છે. ગઈકાલે બેંક નિફ્ટીમાં એમ તમે જો જેટલી વેચવાલી આજે એટલી ખરીદારી, મીન્સ કે જો દિયા વો આજ લિયા, સારી એવી એક્શન જોવા મળી છે. ઘણું બધું છે આજે આપણે ફ્યુચર એન્ડ ઓપ્શનમાં વાત કરીશું, પરંતુ સૌથી પહેલાં શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય માર્કેટમાં ફરી જોવા મળ્યો તેજીનો કારણ. નિફ્ટી 250 અંકની તેજી સાથે 24,000ને પાર કારોબાર. તો સેન્સેક્સમાં પણ આજે એક દિવસમાં 1,000 પોઈન્ટની નજીક તેજી આવતા 77,500ની નજીક કારોબાર. બેંક નિફ્ટીમાં જબરદસ્ત તેજી, 1,000 પોઈન્ટની તેજી સાથે બેંક નિફ્ટી સપ્તાહના નવા હાઈ સાથે 55,800ને પાર કારોબાર. બેંક નિફ્ટીમાં 14 બેંક આજે લીલા રંગમાં રંગાઈ. આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક, યુનિયન બેંક અને પંજાબ નેશનલ બેંકમાં સૌથી વધુ મજબૂતી. રિયલ એસ્ટેટ અને ઓટો સ્ટોકમાં સતત બીજા દિવસે જબરદસ્ત તેજી. આઈસર મોટર્સ, લોડા ડેવલપર્સમાં સૌથી વધુ મજબૂતી. અન્ય ઓટો સ્ટોક્સ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ભારત ફોર્જ અને અશોક લેલેન્ડમાં પણ જબરદસ્ત ખરીદારી. આજે આઈટી શેરોમાં જોવા મળી વેચવાલી. ઇન્ડેક્સ ઓવરઓલ 2% નીચે. ઇન્ફોસિસ અને ટીસીએસ નિફ્ટીના ટોપ લૂઝર્સમાં, તો અન્ય સ્ટોક્સ એક્સેલ ટેક, કોફોર્સ, એલટી, માઇન્ટ્રી અને એમ્ફેસિસમાં પણ દબાણ. મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં જબરદસ્ત મજબૂતી વચ્ચે બંને ઇન્ડેક્સમાં 1% થી 1.5% સુધીની મજબૂતી. મિડ કેપમાં 100 સ્ટોક્સમાંથી 80 સ્ટોક્સ પોઝિટિવ, તો 20 સ્ટોક્સમાં લાલ નિશાન સાથે કારોબાર. મજબૂતીમાં સૌથી આગળ લેન્સકાર્ટ, એસ્ટ્રલ, કોચિન શિપયાર્ડ સામેલ. તો આવો દર્શક મિત્રો, હવે જ્યારે ફરીથી એક સારી એવી તેજી ગઈકાલના ઘટાડા બાદ જોવા મળી રહી છે, આગળ શું એની વાત કરીએ. સૌથી પહેલાં તો નિફ્ટીને આપણે સમજીએ. નિફ્ટીમાં તમે જો ડેલી ચાર્ટ પહેલાં સ્ક્રીન પર લઈને આવો. યાદ છે આપણે ગઈકાલે પણ વાત કરી હતી નિફ્ટીમાં ખાસ કરીને, કે જે રીતે તમે જો આપણે ઇમ્પોર્ટન્ટ લેવલમાં વાત કરી હતી કે જો ગઈકાલનો લો આજે બ્રેક નહીં થાય તો આપણે વાત પણ કરી હતી કે રીબાઉન્ડ જોવા મળશે. અને રીબાઉન્ડમાં આપણે એ પણ વાત કરી હતી કે અગર જો આજે ખાસ કરીને આપણે ઓપનિંગમાં પણ વાત કરી હતી સવારે કે જો આજે 23,800 તમે નથી તોડતા, અડધો કલાક એની ઉપર રહો છો, તો માર્કેટ આજે એક વખત 24,000 પણ બતાવશે. આપણે સવારે વાત થઈ હતી. અને અત્યારે તમે જો 24,000ને ઉપર નવા સાપ્તાહિક હાઈ 24,036ના આપણે હાઈ બનાવ્યા છે. સપ્તાહનો હાઈ કેટલો હતો? 24,025 પરમ દિવસે બનાવ્યો હતો. અને તમે જો ગઈકાલે ઘટાડાવ્યો ને એ બાદ આજે ફરી તેજી આવી, એમાં તમે સારી એક્શન જોવાની. આમાં સારી વસ્તુ શું છે ખબર છે તમને? કે જ્યારે પણ ગેપ અપ ઓપનિંગ થાય, જે મેં લાસ્ટ ટાઈમ પણ તમને વાત કરી કે જ્યારે પણ ગેપ અપ ઓપનિંગ થાય અને ગેપ અપ ઓપનિંગ બાદ પછી જ્યારે એક પ્રોફિટ બુકિંગવાળી કેન્ડલ આવે અને પછી બીજા દિવસે ખરીદારીમાં પ્રોફિટ બુકિંગવાળી કેન્ડલને જ્યારે ક્રોસ ઓવર થાય, મીન્સ કે માર્કેટમાં એક કોન્ફિડન્સ સારો આવતો હોય છે. એટલે કે એ જે નેગેટિવ કેન્ડલ છે એ જસ્ટ વન ટાઈમ પ્રોફિટ બુકિંગ તરીકે આપણે જોઈએ. હવે આજની જો ક્લોઝિંગ, જેમ મેં સવારે પણ વાત કરી, 24,000 કે 24,000 ઉપર કાં તો 24,000 નજીક પણ આવે છે, તો બહુ સરસ ક્લોઝિંગ કહેવાશે. કારણ કે તમે 10 વેમાન ઉપર ક્લોઝિંગ આપશો એટલે બહુ સરસ કહેવાશે. બસ આજનું ક્લોઝિંગ હાઈ ઉપર જોઈએ. જો આજે હાઈ ઉપર ક્લોઝિંગ આવે તો સરસ આપણને કોન્ફિડન્સ આવતા સપ્તાહે પણ જોવા મળી શકે છે. વાત કરીએ બેંક નિફ્ટીની. બેંક નિફ્ટી તમે જો બહુ સરસ મજબૂતી જોવા મળી છે. આજે તમે જો 55,800 ઉપર તમે જુઓ તો બેંક નિફ્ટીમાં આપણને કારોબાર આવી ગયો છે. અને અહીંયા પણ સારી વસ્તુ એ છે કે તમે સપ્તાહનો હાઈ પણ બનાવ્યો. આજે તમે જુઓ ખરીદારી બહુ સરસ જોવા મળી છે. તમે જુઓ તો આજે કેટલા તમે 55,145 તમે આજે લો બનાવ્યો અને ત્યાંથી તમને જે ખરીદારી આવી તમે જો બિલકુલ ફ્લેટ થઈ ગયું હતું બેંક નિફ્ટી. અને ત્યાંથી તમને ખરીદારી એટલે કે આજના ઇન્ટ્રાડેમાં 1,000 પોઈન્ટની તેજી આવી. એવું નહોતું કે ગેપ અપ ઓપનિંગ થયું અને પછી તમને તેજી આવી જાય. તમે આજે એક ટાઈમે ફ્લેટ થઈ ગયા અને પછી બાદ તમે જો બહુ સરસ ખરીદારી આવી છે. 55,500 ઉપર જો અહીંયા પણ ક્લોઝિંગ આવે છે તો બહુ સરસ ક્લોઝિંગ આપણે અહીંયાથી ગણીશું. સો નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેમાં હાલ જે લેવલ છે બહુ ઇમ્પોર્ટન્ટ છે. 24,000ની ઉપર જો નિફ્ટીમાં આજે રહે છે, ટકે છે, તો કોન્ફિડન્સ નવી ઉર્જાનો જોવા મળશે. અને 24,000ની ઉપર જો ટકે છે 24,190 તરફની પણ મુવમેન્ટ આપણને જોવા મળી શકે છે. તો ક્લિયર, આ વાત થઈ ગઈ આપણે નિફ્ટી અને બેંક નિફ્ટીની. બાકી આપણે એક્સપર્ટ જોડાશે એટલે આપણે એમની સાથે પણ આગળ ચર્ચા આપણે કરીશું. નેક્સ્ટ આપણે વાત કરો તો સ્ટોક સ્પેસિફિક પણ તમે જો તો આજે મોમેન્ટમ સરસ આપણને જોવા મળી રહ્યું છે. આજના દિવસો આપણે જ્યારે વાત કરી રહ્યા છે તો આપણે ખાસ કરીને સ્ક્રીન ઉપર પહેલાં તમે નજર કરો તો આજે આપણને એક્શન સરસ જોવા મળી રહી છે. તો એમાં તમે નજર કરો તો એક્શનમાં તમને ખાસ કરીને
ઓપ્શન ચેઇન તમે જો તો આપણને 24,000 ઉપર કોલ રાઇટર્સ પુટ રાઇટર્સ બંને 1.30 કરોડ આજુબાજુ આપણને જોવા મળી રહે છે. કોલ રાઇટર્સ તમે જો એટલું જોવા મળે છે, ઇવન પુટ રાઇટર્સ પણ તમે જો આપણને જોવા મળે છે. એક ઓપ્શન ચેઇન પણ સ્ક્રીન ઉપર લઈને આવો, એમાં પણ તમે નજર કરો તો તમને જે ઓઆઈ ડેટા તમને જે જોવા મળશે ખાસ કરીને 24,000 ઉપર 1.51 કરોડ આપણને કોલ રાઇટર્સ છે, જ્યારે 1.10 કરોડ પુટ રાઇટર્સ છે. કોલ રાઇટર્સ હજુ પણ થોડા દબાણ બનાવી રહ્યા છે, એટલે હેવી તો છે. હવે જરૂરી છે કે 24,000 ઉપર પુટ રાઇટર્સનો કોન્ફિડન્સ આવે, અને ક્યારે આવે કે એટલીસ્ટ અડધો કલાક 24,000 ઉપર ટકીએ તે કોન્ફિડન્સ અહીંયા આપણને જોવા મળી શકે છે. આવો વધુ વિગતો આપણે અહીંયાથી સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા આપણી સાથે ખાસ કરીને સાઈરામ સ્ટોક્સથી અરુણ રંગપરી આપણી સાથે જોડાઈ ગયા છે. અરુણ સર, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. માર્કેટ સારી એવી તેજીની એક્શનમાં છે. સારી વસ્તુ છે કે ગઈકાલના કરેક્શન પ્રોફિટ બુકિંગવાળી કેન્ડલને આજે તમે જો ક્રોસઓવર જોવા મળ્યું છે. તમે પણ સર કહેતા હતા કે આ ઘટાડાને એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી તરીકે જોવું જોઈએ, અને આજે ખરેખરમાં સરસ બાઇંગ જોવા મળ્યું છે. પ્રશ્ન એ થાય છે કે હવે આપણે વીકેન્ડમાં જઈશું તો વીકેન્ડ પહેલાં માર્કેટને હાલના લેવલે કઈ રીતે જોઈશું, કયા લેવલ છે કે જે આવનારા દિવસોમાં આપણે વોચ કરીશું? સર ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. માર્કેટ આપણા લાસ્ટ ટાઈમ જેવી રીતે વાત કરતા હતા, તો માર્કેટની અંદર હવે ડીપ અને અપ બંને આવેલા છે. કોઈ સ્ટેટમેન્ટ આવશે માર્કેટ થોડું નીચે જશે, યા તો ફિર નેક્સ્ટ ડે અપ જશે, પણ ઓવરઓલ જોવો તો માર્કેટ હવે બહુ નીચે જાય એવા કોઈ સર્કમસ્ટન્સીસ છે નહીં, એવી કોઈ વસ્તુ નથી. સેકન્ડ થિંગ, માર્કેટને જે રોકી રહ્યું છે દેટ ઇઝ ટુ થિંગ કે ભાઈ હવે ક્રૂડ પ્રાઇસના લીધે ઇન્ડિયાની અંદર ઇન્ફ્લેશન થોડું ઇન્ક્રીઝ થવાના ચાન્સીસ છે, તો ઇન્ફ્લેશન ઇન્ક્રીઝ પ્લસ ક્રૂડની પ્રાઇસ શું આવે છે, ટોટલી સીઝ ફાયર થયા પછી ત્યાંની ઇન્ડસ્ટ્રી શું કહે છે કે ભાઈ કેટલું પ્રોડક્શન છે, કેટલું પ્રોડક્શન ડેમેજ થશે, કેટલા ટાઈમમાં પ્રોડક્શન રિઝ્યુમ થશે, આ બધી વાત એ માર્કેટ એને ક્લોઝલી વોચ કરશે. જો એ ક્રૂડ, મને એવું લાગે છે કે જૂન જુલાઈ, જે આપણે પહેલા બી કહેતા હતા કે એપ્રિલ એન્ડ સુધી વોર ખતમ થઈ જશે અને મે જૂનની અંદર લગભગ ક્રૂડ કુલ ઓફ થઈ જશે, પણ ક્રૂડ એટલું જે આપણે વિચારીએ છીએ એટલું નીચે નહીં આવે. ભલે ટ્રમ્પ યુએસ અને ઈરાને વોર કર્યું, પણ માર તો આપણી જવાને જ પડશે ને, કારણ કે ઓલરેડી હવે ટોલ ભરવાનો થયો તો ક્રૂડ અલ્ટિમેટલી ઇન્ડિયામાં મોંઘું કોસ્ટ વધવાની છે. તો એ હવે ધીરે ધીરે એના લીધે શું વધશે? ઇન્ફ્લેશન વધશે. હવે જ્યાં સુધી માર્કેટને નેક્સ્ટ ઇન્ફ્લેશન ડેટા ના આવી જાય, 1-2 મહિના સુધી માર્કેટ કઈ વિઝન ના જોઈ લે, ત્યાં સુધી માર્કેટમાં ઉપર સાઈડ બી કેપ રિઝ્યુમ રહેશે ને ડાઉન સાઈડ બી કેપ રિઝ્યુમ રહેશે. હવે એવું થશે કે એક દી તમને પ્લસ જોવા મળે, બીજા દિવસે માઇનસ જોવા મળે, પણ તમારે યાદ રાખવાનું છે કે રેસિસ્ટન્ટ ક્યાં છે. નિફ્ટીનું કાલ બી આપણે કહેતા હતા 24,100 24,200 આ એક એન્ડ લેવલ હોઈ શકે. નીચેની સાઈડ 23,800, જે આપણે કાલે બી કહ્યું હતું 23,800 એક સપોર્ટ છે, અપર સાઈડ 24,100 200 એક રેસિસ્ટન્ટ છે. જ્યારે બેંક નિફ્ટીની અંદર ક્લિયર કટ 55,000 54,800 હવે એક બેઝ બની ગયો છે. એ બેઝ તૂટે અને નીચે જાય તો જ આપણને ડાઉન સાઈડ જોવા મળે. અધરવાઇઝ સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ આવતી રહેશે, સ્ટોક સ્પેસિફિક સ્ટોક ચાલતા રહેશે. સરે આપણને સમજાવ્યું પ્રમાણે તમે જો તો અપ એન્ડ ડાઉન આપણને જોવા મળે છે, પરંતુ હાલ જેમ સર કીધું એ પ્રમાણે વ્યૂ આપણને પોઝિટિવ જોવા મળી રહ્યો છે. તો અરુણ સર જણાવો કે હવે એક તેજીનો દોર હવે ફરીથી માર્કેટમાં શરૂ થયો છે. આ તેજીના જોશ વચ્ચે ખાસ કરીને ફ્યુચર એન્ડ ઓપ્શનમાં કઈ સ્ટ્રેટેજી છે કે જેની ઉપર આપણે ધ્યાન આપવું જોઈએ? કોઈ પણ વોર પછી, કોઈ પણ પેન્ડેમિક હોય, વોર હોય, કોઈ ખરાબ સિચ્યુએશન હોય, એના એક લો લેવલથી માર્કેટ ઓવરહીટેડ થઈ જતું હોય છે. માર્કેટ એને ડિસ્કાઉન્ટ કરીને પછી ધીમે ધીમે એમાંથી અપ આવતું હોય છે. તમે જોશો તો ક્યારે પણ નિફ્ટી 15 થી 20% પડે ને પછી ત્યાંથી લગભગ એનું બોટમ બની જતું હોય છે. એવી રીતે હવે તમે જો આપણે ઉપરથી જે ગણીએ તો 18 થી 19% નિફ્ટી નીચે આવી હતી, એ એનું બોટમ બની ગયું ને ત્યાં લગભગ મોસ્ટ ઓફ સેટલ થઈ ગયો. હવે આગળ રહી વાત આગળ જવાની, વોર પછી લગભગ માર્કેટ 50% રિટ્રેસમેન્ટ કરીને ત્યાં થોડું કન્સોલિડેશન કરતું હોય છે, થોડું વેઇટ કરતું હોય છે, અને અપડાઉન્સ માનો કે 50% રિટ્રેસમેન્ટ તમે ગણો 22,500 થી, તો તમને 25,000 24,500 25,000 ની આજુબાજુ મળે. એ ત્યાં આવશે, ત્યાં કન્સોલિડેશન થશે, પાછું થોડું નીચું આવશે, પછી અપર જાય. ઓવરઓલ તમે જોશો તો માર્કેટમાં પોઝિટિવિટી બની રહેશે, માર્કેટ અપસાઇડ રિઝ્યુમ કરશે. જ્યારે આજના થીમ ઉપર વાત કરીએ તો આજની બે થીમ છે. એક આઈટી સ્ટોક છે, એમાં પ્રોફિટ બુકિંગ છે, જ્યારે અપર બેંક છે એમાં અપર સાઇડ છે. તો આપણે બંને સ્ટોક્સ ડિફરન્ટ સિલેક્ટ કર્યા. વન ઇઝ પરસિસ્ટન્ટ કે જે 5330-35 ફ્યુચરમાં ચાલી રહ્યો છે. અહીંયા એક 5380 ના ટોપ લોસ થી 5260 થી લઈ અને 5200 સુધીના લેવલ જોવા મળી શકે છે, કેમ કે આઈટીમાં પ્રોફિટ બુકિંગ છે. કાલે બી આઈટી એટલા, પરમ દિવસે બી આટલું માર્કેટ ચાલ્યા છતાં બી આઈટી લેકિંગ કરતું હતું. આજ બી કલ બી આઈટી એટલું બધું નહોતું, પ્લસ ને આજે અહીંયા પ્રોફિટ બુકિંગ દેખાઈ રહ્યું છે. સેકન્ડ આપણે બેંક્સની વાત કરી હતી કે ભાઈ બેંક્સ છે, તો બેંક્સની સાથે આપણે બેન્કિંગ ઇન્ડેક્સની બેંકમાં જઈએ તો આપણે એચડીએફસી બેંક લાસ્ટમાં આપી હતી, એ ટાર્ગેટ થઈ ગયા. અને બીજું કે બેંક્સમાં આરબીએલ બેંક આપણને પસંદ છે, પણ થોડી નીચે આવતી હતી. અત્યારે 320 ચાલી રહી છે, 326 ચાલી રહી, 320 થી 318 ના લેવલ ઉપર આવે છે.
તો 315 ના આજુબાજુ એક સપોર્ટ સમજીને અપર સાઈડ વાપસ 325 થી 330 સુધીના લેવલ આમાં જોવા મળી શકે છે. વન ઇઝ બાય, વન ઇઝ સેલ. તો બે તમારા માટે રિકમેન્ડેશન છે અરુણ સર તરફથી. એક છે સેલ માટેની પરસિસ્ટન્ટ સિસ્ટમ અને બીજો છે આરબીએલ બેંક કે જેમાં બાય કરવાની સલાહ અહીંયાથી આપણને ખાસ કરીને ફ્યુચરમાં જોવા મળી રહી છે. એડ કરીશ વ્યોમિકભાઈ, આપણે પાસ્ટમાં આપણે એચડીએફસી બેંક આપી હતી, બજાજ ફાઇનાન્સ હતો અને પરસિસ્ટન્ટ અને આઈટી સ્ટોક જે આપણે ઓલરેડી પહેલેથી આઈટી સ્ટોક્સ ઉપર આપણે બુલિશ હતા જ્યારે એ લોઅર સાઈડ હતા. તો આ બધા ટાર્ગેટ એચીવ થઈ ગયા છે. કોઈ પાસે હોય તો પ્રોફિટ બુકિંગ કરી શકે છે. જી બિલકુલ. તો જેમ સર કહ્યું તે પ્રમાણે આપણે જરૂરથી ધ્યાન પર રાખીશું. એચડીએફસી બેંક કે જેને પણ સર આપણે પહેલાં રિકમેન્ડેશન આપ્યા હતા એમાં પણ લેવલ આપણે જરૂરથી જ આવી ગયા એને પણ નોટ ડાઉન કરીશું. તો દર્શક મિત્રો આવો ફટાફટ એક નાનકડા વિરામનો સમય થયો છે. ક્વિકલી એક બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ અન્ય જે ફ્યુચર ઓપ્શનમાં જે એક્શન જોવા મળી રહી છે એની ઉપર આપણે વાત કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બ્રેક પહેલાં આપણે ખાસ કરીને ઇન્ડેક્સ ઉપર વાત કરી લીધી અરુણ સર પાસે અને સાથે સાથે આપણી સ્ટ્રેટેજી પણ એમની જાણી લીધી. હવે વાત કરીએ કે આજના દિવસે ફ્યુચર એન્ડ ઓપ્શનમાં લોંગ બિલ્ડઅપ, શોર્ટ બિલ્ડઅપ ડેટા શું આપણને સામે આવી રહ્યું. સૌથી પહેલાં લોંગ બિલ્ડઅપ ડેટા સ્ક્રીન ઉપર લઈને આવો. તેમાં તમે નજર કરશો તો આજે એક્શન ખાસી એવી જોવા મળી રહી છે. લોંગ બિલ્ડઅપમાં તમે નજર કરો તો એક વસ્તુ કોમન છે અને એક કોમન સ્ટોક્સ કયો છે પહેલો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો ને એ છે ગોડફ્રે ફિલિપ્સ. છેલ્લા 3 દિવસથી તમે જોશો ને તો ઓપન ઇન્ટરેસ્ટમાં સૌથી હાઈએસ્ટ લોંગ બિલ્ડઅપ અગર કોઈ સ્ટોક્સમાં જોવા મળતો હોય તો એ છે ગોડફ્રે ફિલિપ્સ. તમે જો આજે પણ લોંગ બિલ્ડઅપ બની છે 14.5% તેજી જોવા મળી છે. એ બાદ તમે જોશો કોચિન શિપયાર્ડ અહીંયા પણ 14% લોંગ બિલ્ડઅપ છે કારણ કે ડિફેન્સ સ્ટોક ફરી તેજીમાં છે, 4.5% તેજી. મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્સ છે, પાવર ઇન્ડિયા તમે જો સવારે આપણે ઇન્ટ્રાડે ગેમમાં પણ વાત કરી હતી આ સ્ટોક લીધો એક કોન્ફિડન્સ સરસ હતો. એ બાદ તમે જો અંબર એન્ટરપ્રાઇઝ અહીંયા પણ સરસ મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. તો અહીંયા આપણે વાત કરીએ ખાસ કરીને ગોડફ્રે ફિલિપ્સ લઈને આવીશ તમારા માટે. સર સ્ટોક્સ તમે જો બહુ સરસ મોમેન્ટમ આપણે નો ડાઉટ તમે જોશો 3 દિવસથી જે કેન્ડલ છે એમાં કોન્ફિડન્સ થોડો ઓછો છે પરંતુ સ્ટીલ તમે જોશો ને તો ઓપન ઇન્ટરેસ્ટમાં હાઈએસ્ટ લોંગ બિલ્ડઅપમાં સામે આવે છે. અરુણ સર કઈ રીતે જોઈ રહ્યા છો આ જે લોંગ બિલ્ડઅપને તમે જો 3 દિવસથી સૌથી હાઈએસ્ટ જોવા મળી રહ્યું છે. 3 દિવસથી તેજી તો આવે છે, હાયર હાઈ પણ બને છે પરંતુ જે કેન્ડલ જે કહેવાય ને જે બુલિશ છે કેન્ડલ એ થોડુંક અહીંયાથી મિસિંગ જોવા મળી રહ્યું છે. સર આ સ્ટોક્સની ડિસ્કસ આપણે ફરવરીમાં કરી હતી અને ત્યારે બી સ્ટોક્સ નિયર અબાઉટ 2021 ચાલતો હતો, 2100-2200 ની આજુબાજુ સ્ટોક ચાલતો હતો. ત્યારે પણ આપણે કહ્યું હતું કે આ સ્ટોક્સની અંદર જ્યાં સુધી સ્ટોક 2400 ઉપર ના જાય ત્યાં સુધી આ સ્ટોક્સને બાય નહીં કરવાનો કારણ કે આ મંથલી આરએસઆઈ હજી બી નીચે છે. જ્યારે આપણે ડિસ્કસ કરી હતી ત્યારે મંથલી આરએસઆઈ 50 ની આજુબાજુ 73, 40, 48, 47 ચાલી રહી છે. મંથલી ચાર્ટની અંદર જ્યાં સુધી આરએસઆઈ 50 ઉપર ના જાય કોઈ પણ સ્ટોક ત્યાં સુધી એની અંદર કન્ટિન્યુઅસ બાઇંગ, કન્ટિન્યુઅસ અપસાઇડ આવવું થોડું મુશ્કેલ. પણ આ સ્ટોક પછી 1800 ની જગ્યાએ આપણે 1800 માં ના લીધું અને હવે આપણે નિયર અબાઉટ 2400 થી ભલે આપણે 20% ઉપરથી લઈએ છીએ, 20% નહીં સોરી ઓલમોસ્ટ 50% ઉપરથી લઈએ છીએ પણ ત્યાંથી આપણને વે ક્લિયર લાગે. તો આજે બી એ જ વ્યૂ છે. ઇફ ઇટ ઇઝ ક્રોસ 2400, 2400 ઉપર જાય છે તો જ આપણે આ સ્ટોક્સને આગળ એડ કરીશું, અધરવાઇઝ આ સ્ટોક્સને એવોઇડ કરીશું. ઓકે. તો જેમ સરે કીધું એ પ્રમાણે લેવલ સ્પેસિફિક ધ્યાન પર રાખીશું. લેવલના અબાઉ જ આપણે અહીંયાથી વ્યૂ પોઝિટિવ બનાવીશું. અદરવાઇઝ એઝ ઓફ નાઉ આપણે અવોઇડ કરવાની સલાહ બની છે ગોડફ્રે ફિલિપ્સ માટે. નેક્સ્ટ વાત કરી લઈએ શોર્ટ બિલ્ડઅપ ડેટા. આજના દિવસ સરસ પહેલાં સ્ક્રીન ઉપર લઈને આવો કે કયો સ્ટોક છે કે જેમાં માર્કેટ સરસ આજે મૂડ સાથે છે પરંતુ સ્ટોક્સ મૂડમાં નથી ને પણ એફએન્ડોમાં. તેમાં શોર્ટ બિલ્ડઅપ ડેટા તમે જો TCS પરિણામ આવ્યું, પરિણામ બધું સારી વસ્તુ હતી, ખાલી એક વસ્તુ મિસિંગ હતી ને શું કે ડોલર આવક છે કે પહેલી વખત તેમની ઘટીને આવી છે. બાકી બધી વસ્તુ તમે જો એઆઈની જે નવા રેકોર્ડ બન્યા છે, એમની જે આવકમાં બધી વસ્તુ સારી છે, નફો પણ અનુમાનથી વધારે તો સ્ટ્રીટથી. સ્ટીલ તમે જો એક વસ્તુ જે ડોલર આવક છે જેની અસર આપણને જોવા મળી. સ્ટોક 3.5% નીચે અને ઓપન ઇન્ટરેસ્ટમાં તમે જુઓ તો 7% આજુબાજુ અહીંયાથી શોર્ટ બિલ્ડઅપ બન્યું છે. સન ફાર્મા છે, કોફોર છે, વિપ્રો, ઇન્ફોસિસ એટલે પહેલા 5 સ્ટોક્સમાંથી તમે નજર કરશો તો આપણને જોવા મળશે 3 સ્ટોક્સ તો આપણને આઈટી સ્ટોક્સમાં જોવા મળી રહે છે. આઈટી સ્ટોક્સ સર તમે ઓલરેડી પરસિસ્ટન્ટ ઉપર તો વેચવાની સલાહ આપી રહી છે પરંતુ તમે આજથી પહેલાં તમે શું કહેવાય આઈટી સેક્ટરને લઈને ઘણા પોઝિટિવ હતા, સારી વેક્શન પણ જોવા મળી હતી. તો ખાલી પરસિસ્ટન્ટને લઈને તમે નેગેટિવ વ્યૂ છે કે ઓવરઓલ આઈટી સેક્ટરને તમે અહીંયાથી સર હવે થોડું શોર્ટ ટર્મ માટે અહીંયા બેરિશ વ્યૂ આપશો અને TCSની પણ વાત કરી લઈએ સર સાથે. જ્યારે નીચેથી આપણે બાઇંગ આપ્યું હતું એ ઓલમોસ્ટ અહીંયા તમે જોશો તો 15% 20% રેલી આવી ગઈ છે. 10 થી 20% સુધીની તમે ગણો તો રેલી છે સ્ટોક્સની અંદર. તો રેલી ઉપર જ્યારે હવે અહીંથી સસ્ટેન ના થાય, આજે તમે જુઓ કાલ 2 દિવસથી આઈટી સ્ટોક્સ લેકિંગ કરે, માર્કેટ સારું છે છતાં બી આઈટી સ્ટોક્સ કંઈ ના કંઈ પ્રોફિટ બુકિંગ સેમ ઇટ ઇઝ પ્રોફિટ બુકિંગ ફેસ કરે. સેમ ઇટ ઇઝ યુએસ માર્કેટની અંદર તમે જોશો તો ડાઉ જોન્સની કમ્પેરિઝનમાં ટેકનોલોજી ઇન્ડેક્સ, નાસ્ડેક
એટલું તાકાત નથી કરી શકતો. એનો મતલબ એ કે ત્યાં પણ કંઈક ને કંઈક પ્રોફિટ બુકિંગ ચાલી રહ્યું છે. આઈટી ઇન્ડેક્સની અંદર તમે જો ટીસીએસ ના સારા રિઝલ્ટ પછી ટીસીએસ બેકસ્ટેપ લીધું. કેમ? ટીસીએસ નું રિઝલ્ટ લોકો જે એક્સપેક્ટેશન હતી કે ટીસીએસ કંઈક બેટર કરશે, એના એક્સપેક્ટેશન જે આપણે અનુમાન હતું એ પ્રમાણે જ આવ્યા. જે એક્સપેક્ટેડ આના કરતા વધારે આવવું જોઈએ એવું ના આવ્યું. તો એના લીધે અહીંયા થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું છે. સેકન્ડ થિંગ, ટીસીએસ ની સ્પેશિયલ વાત કરું તો ટીસીએસ ચાર્ટની અંદર તમે જોશો, મંથલી ચાર્ટની કંપની ફંડામેન્ટલ તો ઓકે છે, પણ જ્યારે ચાર્ટની વાત કરો, મંથલી ચાર્ટની અંદર જ્યારે આવું આરએસઆઈ ક્યારે આટલું નીચે મંથલી ચાર્ટની અંદર તમે જોશો ને તો આ આરએસઆઈ 2008માં આવ્યું હતું. 2008 મંથલી ચાર્ટની અંદર 2008 ની અંદર આ ભાવ જોવા મળ્યા હતા 8 to 9 ની અંદર. એના પછી ક્યારેય પણ એમાં આટલું ડાઉન ટ્રેન્ડ આવ્યું નથી સ્ટોક્સની અંદર. એનો મતલબ એ કે હવે એ ઓવરસોલ્ડ કન્ડિશનમાં છે. અહીંયા મને એવું લાગે છે કે સ્ટોક્સ થોડો ભલે 2-4% આગળ પાછળ 5% નીચે જાય 5% ઉપર જાય એ ઇટ ડઝન્ટ મેટર, પણ સ્ટોક અહીંયા કન્સોલિડેશન કરશે. અને હવે સ્ટોક્સમાં એક ધીરે ધીરે કહી શકાય કે 2300 થી 2500 ની વચ્ચે ક્યાંય પણ એક આ કન્સોલિડેશન ફેઝ છે ત્યાં સ્ટોક્સ ટાઈમ પસાર કરીને ધીરે અપસાઇડ સ્ટાર્ટ કરી શકે છે. હવે સ્ટોક સારો છે, રિઝલ્ટ સારા છે, નો ડાઉટ. જે રીતનું એને ઇન્ફ્લો હોવા જોઈએ, વર્ષમાં 3-4 5 થી 6 ઓર્ડર જ કમ્પ્લીટ કરતા હોય છે, બિગ ઓર્ડર. એ બદલે આ ક્વાર્ટરની અંદર 3 આવી ગયા છે. તો એનો મતલબ એ છે કે સ્ટોક્સમાં પોટેન્શિયલ છે, પણ સેન્ટિમેન્ટના લીધે સ્ટોક હિટ થઈ રહ્યો છે. તમે સમજો તો ધીરે સ્ટોક્સ મને એવું લાગે છે કે સ્લો ડાઉન થી ધીરે આ રેન્જની અંદર એડ કરવાનું સ્ટાર્ટ કરવું જોઈએ. જે ધૈર્યવાળા ઇન્વેસ્ટર છે, જેને વેઇટ પેલું કહેવાય ને, જેને બહુ ઉતાવળ નથી, એવા ઇન્વેસ્ટરોને ટીસીએસ ઓલવેઝ બી પ્રિફર્ડ હોવો જોઈએ. અને આમાં લેવાની સલાહ છે કે ભાઈ લેવું જોઈએ આ ટીસીએસ ની અંદર, કારણ કે ઓલરેડી જે એનો ફેસ હતો ખરાબ ફેસ એ પૂરો થવાના નિયર છે. ઓકે, તો જેમ સરે કીધું એ પ્રમાણે જરૂરથી આપણે અહીંથી વ્યૂ પહોંચી રહ્યું. તો આપણે જેમ સરે પહેલાં આપ્યું ત્યારે સરસ એક્શન જોવા મળી હતી, પરંતુ હવે જેમ સરે કીધું એ પ્રમાણે થોડું પ્રોફિટ બુકિંગ આપણને આવ્યું છે, તો એ પ્રમાણે આપણે જરૂરથી ધ્યાન પર રાખીશું. નેક્સ્ટ આપણે ડાયરેક્ટ હવે શોર્ટ કવરિંગની વાત કરી લઈએ કે આજના દિવસે જ્યારે માર્કેટ પણ ગઈકાલના ઘટાડા બાદ આજે જ્યારે સરસ શોર્ટ કવરિંગના મૂડમાં છે, તો પહેલાં આપણે સ્ટોક્સ પણ જોઈ લઈએ. શોર્ટ કવરિંગ ડેટા પહેલાં સ્ક્રીન ઉપર લઈને આવો, એમાં તમને જોવા મળશે એલઆઈસી છે. તમે જો આજે ત્યાં સરસ આપણને શોર્ટ કવરિંગ જોવા મળી છે. એ બાદ તમે જોશો બોસ છે, સાથે આપણને ઝાયડસ લાઈફ છે, અશોક લેલેન્ડ છે, ઇવન સમ્માન કેપિટલ તમે જો, એલએનટી, આ બધા સ્ટોક્સમાં જે સરસ શોર્ટ કવરિંગ જોવા મળી છે. અહીંયા અશોક લેલેન્ડ સાથે જરૂરથી વાત કરવી જોઈએ, કારણ કે સ્ટોક્સ તમે જો બહુ જબરદસ્ત તેજીના મૂડમાં આજે પણ તમે જુઓ તો 3%ની તેજી સાથે આપણને અશોક લેલેન્ડમાં આપણને એક્શન જોવા મળી રહી છે. સ્ટોક્સ ઓલમોસ્ટ 175 ને પાર આજે પહેલ કરી રહ્યું છે. લાગે છે કે સર હવે ફાઇનલી આ સ્ટોકમાં જે પહેલા જે તેજીનો જોશ હતો એ ફાઇનલી એમ કહી શકાય કે વાપસી હવે એની થઈ ગઈ છે સર અશોક લેલેન્ડ માટે? અશોક લેલેન્ડનો ચાર્ટ ક્લિયર કટ એવું કે જ્યારે 200 થી 125 સુધી પહોંચ્યો, 200 210 થી લઈને સ્ટોક્સ કન્ટિન્યુઅસ 2 મહિનાની અંદર, 2.5 મહિનાની અંદર 145 સુધી સ્ટોક પહોંચી ગયો. 145 થી 175 ની આજુબાજુ પહોંચ્યો. આ 2 દિવસની અંદર તમે જુઓ તો મંથલી ચાર્ટની અંદર એનું ઉપરના લેવલથી જ્યાં લેવલ આપણે કહેતા હતા કે હવે ઓટો સ્ટોક થોડા એવોઇડ કરવા જોઈએ, ઓટો સ્ટોક થોડું કન્સોલિડેશન. તમે ઓટોની બી આપણે પાસમાં બહુ આપેલી, જ્યારે એમએનએમ 3800 હતો, બધા સ્ટોક, હીરો મોટર 5800 6000 ચાલતો, ત્યારે આપણે કીધું હવે આ સ્ટોક ખરાબ નથી, પણ થોડા કન્સોલિડેશન થોડું પ્રોફિટ બુકિંગ આવે પછી એમાં એન્ટ્રી થઈ તો બેસ્ટ છે. એ જ રીતે સ્ટોક્સ નીચે આવ્યા. હવે વાત કરીએ અશોક લેલેન્ડની, તો અશોક લેલેન્ડ હજી પોઝિટિવ છે. સ્ટોક્સ અહીંથી ઉપર જવાના ડેફિનેટલી તૈયારી કરી રહ્યો છે. અને જે રીતે સ્ટોક્સમાં નીચેથી બાઉન્સ આવે છે, જે દિવસે પેલું રિઝલ્ટ સીઝ ફાયરનો એના નેક્સ્ટ ડે તો 11 થી 12% પ્લસ હતો, તો 2 દિવસની અંદર સ્ટોક 143 થી 175 પહોંચ્યો છે. તો સ્ટોક્સ માટે હવે જે છે 180 રૂપીસનું લેવલ એ થોડું કપરું છે. 180 રૂપીસ ક્રોસ કરશે તો આગળ જશે, અધરવાઇઝ બેસ્ટ બાઇંગ હોઈ શકે 160 155 ની આજુબાજુ કંઈક અગર 8-10 પોઈન્ટનું કરેક્શન આવે છે તો ઇટ ઇઝ બેસ્ટ હોઈ શકે કે ત્યાં થોડું પાર્કિંગ લઈ શકાય, અહીંયા સ્ટોક્સમાં પાર્ક કરી શકાય પૈસા. અહીંયા હાલ થોડું એવોઇડ કરવું જોઈએ, કારણ કે ત્યાં તો 180 ઉપર કમ્ફર્ટલી ટ્રેડ કરે છે તો બાય કરાય, અધરવાઇઝ 10 to 12 પોઈન્ટની ડાઉન સાઇડની વેઇટ કરાય. તો બહુ સરસ રીતે સર આપણે સમજાવ્યું પ્રમાણે અશોક લેલેન્ડ જરૂરથી આપણે લેવલ સ્પેસિફિક અહીંયા ધ્યાન પર રાખીશું. અરુણ સર આ સાથે સમય થયો છે આપણી સાથે, રજા લેવાનો આપની તરફથી ડિસ્ક્લેમર. અહીંયા જે બી સ્ટોક્સની ડિસ્કસ કરી છે એમાં અમારી કે અમારા ક્લાયન્ટોની પોઝિશન હોઈ શકે છે. કોઈ પણ ટ્રેડ લેતા પહેલા તમારા ફાઇનાન્શિયલ કન્સલ્ટન્ટને કન્સલ્ટ કરવું જરૂરી છે, બીકોઝ સ્ટોક્સ માર્કેટ ટ્રેડિંગ ઇઝ ઓલવેઝ બી રિસ્કી. અને શોમાં બોલવા બદલ આભાર. જી બિલકુલ અરુણ સર, ખૂબ ખૂબ આભાર આપનો પણ અમારી સાથે જોડા બદલ. થેન્ક યુ સો મચ સર. સો દર્શક મિત્રો, આવો ક્વિકલી હવે નજર કરી લઈએ માર્કેટ. સૌથી પહેલાં નિફ્ટી તમે નજર કરો તો આપણને જે રીતે જોવા મળી રહ્યું છે 24,000 બહુ જબરદસ્ત ફાઇટ થઈ રહી છે.
એક્ઝેક્ટલી તમે જો 24,000 છે, પહેલાં તમે 24,025નું આપણે જે હાઈ જોતો હતો એ હાઈ તમે ક્રોસ કર્યો, 24,000 ઉપર તમે 24,036 ગયા, ત્યાંથી તમે ફરી નીચે આવ્યા, 23,980 આવ્યા, ફરી તમે 24,000 ફાઇટ આપી રહ્યા છો ઉપર જવા માટે. મીન્સ કે આ 24,000 આંકડો છે કે જે આજના દિવસે બહુ ઇમ્પોર્ટન્ટ છે. જરૂરી છે 24,000 ઉપર એટલીસ્ટ અડધો કલાક ટકવું. જો અડધો કલાક ટકે છે તો કોન્ફિડન્સ ત્યાં સારો આવશે. સો લેટ્સ સે થોડો ટાઈમ આપી દઈએ. બાકી મિડ કેપ સ્મોલ કેપ તમે નજર કરો તો મિડ કેપ અને સ્મોલ કેપ બંનેમાં 1 થી 1.5% જબરદસ્ત તેજી છે. મીન્સ કે સ્ટોક સ્પેસિફિક બાઇંગ જબરજસ્ત છે. તો આપણે હવે એ વાત કરીશું કે સ્ટોક સ્પેસિફિક બાઇંગમાં આપણે ક્યાં બાઇંગ કરવું, આપણે ક્યાં ઓપોર્ચ્યુનિટી છે એની ઉપર વાત કરીશું. તો જોડાઈ રહેજો દર્શક મિત્રો. F&O ફંડામાં સમય થયો છે રજા લેવાનો. એક બ્રેક લઈશું અને બ્રેક બાદ મિડકેપ મસ્તીમાં આપણે વાત કરીશું વિગતવાર કે મિડકેપ સ્મોલ કેપમાં જે તેજી છે એ તેજીમાં ઓપોર્ચ્યુનિટી તમારા માટે ક્યાં છે એ વાત કરીશું. તો જોડાઈ રહેજો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.